હેલો ફ્રેન્ડ, શું છે શું નહીંમાં હું સપના શાહ તમારું સ્વાગત કરું છું. આજે હું અને ડોક્ટર હર્ષા ગઢવી તમારી સાથે શિયાળાની ઠંડી ઠંડી પરંતુ સૂકી ઋતુમાં આપણી ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી જોઈએ એની માહિતીસભર વાતો કરવા આવ્યા છીએ. ડોક્ટર હર્ષા ગઢવીનો પરિચય આપું તો તેઓ આયુર્વેદિક ડોક્ટર છે અને બીજી અનેક ડિગ્રી ધરાવે છે. તેઓ 32 વર્ષથી તબીબી ક્ષેત્રે સેવા આપી રહ્યા છે. છેલ્લા 18 વર્ષથી વ્યસન મુક્તિ ક્ષેત્રે કામ કરી રહ્યા છે. એબ્સોલ્યુટ હેલ્થકેર પ્લેસમેન્ટ સોલ્યુશનના ફાઉન્ડર અને ડિરેક્ટર છે, જેમાં તેઓ હેલ્થકેર સેક્ટર માટે સ્ટાફ સેટલમેન્ટનું કામ કરે છે. ચરજ નેટવર્ક મેગેઝિનમાં સ્ત્રી વિભાગ માટે કોલમ લખે છે. અખિલ ભારતીય ચારણ ગઢવી મહિલા મહાસભાના રાષ્ટ્રીય મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. બીજલ પટેલ ફાઉન્ડેશન દ્વારા સ્ત્રીઓને થતા કેન્સર માટે જાગૃતિ અભિયાન ચલાવે છે. ઓલ ઇન્ડિયા રેડિયો માટે સ્ક્રિપ્ટ લખે છે અને જુદા જુદા મેગેઝિન માટે સ્ટોરી, કાવ્યો, આર્ટિકલ લખે છે. કાર્યક્રમોમાં સંચાલન કરે છે અને જુદી જુદી સંસ્થાઓમાં હેલ્થ વિષયક તજજ્ઞ તરીકે સેવા અને વક્તવ્ય આપે છે. તેઓ સહજ એલિમેન્ટ્સ નામની સ્કિન કેર કંપનીના સ્થાપક તથા ડિરેક્ટર છે, જેમાં હેલ્થકેર અવેરનેસ માટે કામ કરે છે અને ટૂંક સમયમાં તેમના નવા પ્રોજેક્ટ અંતર્ગત સ્ત્રી સશક્તિકરણ તરફ એક ડગલું માંડીને રોજગારીની તકો પૂરી પાડવાના છે. આટલી બધી વ્યસ્તતા છતાં હર્ષાબેન, આપ અમારા લિસનર્સ માટે પધાર્યા છો તે બદલ હું અત્યારેથી જ તમારો આભાર માની રહી છું. તો હર્ષાબેન, આપણા લિસનર ટીવીની જાહેરાતો જોઈને અને મોલની બાય વન ગેટ વન વાળી લોભામણી સ્કીમમાં ફસાઈને સ્કિન કેર માટેની મોંઘી, દાટ અને છતાં નુકસાનકારક શેમ્પૂ, લોશન અને વિવિધ બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદે તે પહેલા તમે એમને કહો કે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. અને પહેલા તો એ કહો કે ત્વચાના પ્રકાર કેટલા હોય છે. સપનાબેન, થેન્ક યુ સો મચ. સૌપ્રથમ તો હું આપનો અને શું છે શું નહીં પોડકાસ્ટ ચેનલની ખૂબ ખૂબ આભારી છું કે આપણા લિસનર સમક્ષ ઉપસ્થિત થવાની મને એક તક આપી છે. સૌથી પહેલા તો આપે જેમ પૂછ્યું એમ કે સ્કિનના પ્રકારો કેટલા હોય છે, તો અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજીના મતે સ્કિન છે એ 5 પ્રકારની જણાવવામાં આવી છે. નોર્મલ સ્કિન, ડ્રાય સ્કિન, ઓઇલી સ્કિન, કોમ્બિનેશન એન્ડ સેન્સિટિવ સ્કિન. આ 5 પ્રકારે ત્વચાને વિભાજિત કરવામાં આવેલી છે. હવે આપણને પ્રશ્ન થાય કે આટલું બધું બોલી ગયા પણ કઈ ત્વચા છે એ કેમ ખબર પડે? તો એના માટે નોર્મલ સ્કિન કોને કહેવાય કે જે એકદમ આદર્શ પ્રકાર છે, એમાં બહુ ઓઇલી પણ ન હોય અને એકદમ ડ્રાય પણ ન હોય. ઓઇલી સ્કિન કોને કહેવાય? તો એમાં બહુ જ તેલ સ્કિન ઉપર આવતું હોય અને તેલ વાળું ચમકદાર પડ બની જતું હોય. ડ્રાય સ્કિન કોને કહેવાય? તો આ પ્રકારની જે સ્કિન છે એમાં તેલ ઓછું ઉત્પન્ન થાય, સીબમ ઓછું ઉત્પન્ન થાય, એના કારણે સ્કિન છે એ એકદમ સૂકી, રૂખી સૂકી અને ખરબચડી બની છે. અને કોમ્બિનેશન સ્કિન કોને કહેવાય? કોમ્બિનેશન એટલે બંનેનું સમન્વય. તો આની અંદર સ્કિનના અમુક જે વિસ્તાર છે એ ઓઇલી હોય અને અમુક છે એ એકદમ શુષ્ક હોય. એની સાથે સેન્સિટિવ સ્કિન, સંવેદનશીલ ત્વચા. આપણે જોતા હોઈએ તો ઘણાને કાંઈ પણ સહેજ પણ પ્રતિકૂળ અસર થાય એટલે તરત જ ખંજવાળ, બળતરા, રેશ, પોડલી આ બધું થઈ જતું હોય. તો આ છે એ સેન્સિટિવ સ્કિન છે. આ ઉપરાંત એના અવસ્થા પ્રમાણે પણ એકાદ બે અલગથી પ્રકારમાં આપણે એને વિભાજિત કરી શકીએ કે એકને પ્રોન સ્કિન એટલે કે કેટલીક સ્કિન ઉપર ખીલ પરમેનન્ટ જોવા જ મળતા હોય, થાય મતે, તો આ એકને પ્રોન સ્કિન છે. અને બીજી છે મેચ્યોર સ્કિન. અમુક ઉંમર પછી આપણે જોઈએ છીએ કે એના સ્કિન ટોનની અંદર એની રચનામાં ફેરફાર થાય, કરચલી પડી જાય, ત્વચા લટકી જાય. તો આ બધી વસ્તુઓ છે એ મેચ્યોર સ્કિનના લક્ષણો છે. પણ જનરલી સ્કિનના જે આ બધા પ્રકારો છે જે છેલ્લે આપણે કીધા એ સમયની સાથે બદલાતા હોય, ઘણા બધા પરિબળ ઉપર આધાર રાખતા હોય. જેમ કે ઉંમર છે, તમારી લાઈફસ્ટાઈલ છે, સ્કિન કેર કરવાની તમારી આદત છે, આ બધાના કારણે ત્વચા છે એના રચનામાં કે એના ટેક્સચરમાં ઘણી વખત ફેરફાર આવતા હોય છે. તો આપણે આમ જાતે કેવી રીતે નક્કી કરી શકીએ કે આપણી પોતાની સ્કિન કેવા પ્રકારની છે? સૌથી પહેલા તો એ વસ્તુ બહુ જરૂરી છે કે આપણી સ્કિન કઈ ટાઈપની છે એ આપણે પોતે નક્કી કરીએ. તો એના માટે એક બહુ સરળ પદ્ધતિ છે કે સૌથી પહેલા તો તમારા ચહેરાને ક્લિન્ઝરથી સાફ કરી લો. દુનિયાની અંદર કાચું દૂધ છે ને એ બેસ્ટ ક્લિન્ઝર છે. કાચા દૂધથી તમે પહેલા ચહેરાને એક વખત સાફ કરી લો અને એને કુદરતી રીતે 1 કલાક સુધી સુકાવા દો. ત્યાર પછી ચહેરા ઉપર કોઈ પણ જાતનું કોસ્મેટિક કે સ્કિન કેર પ્રોડક્ટ
લગાવ્યા વગર 1 કલાક પછી જો તમારી સ્કિન નોર્મલ, એકદમ આમ હાઇડ્રેટેડ, બહુ ડ્રાય ન હોય એવી લાગે તો તમારી સ્કિન છે એ નોર્મલ સ્કિન છે એ નક્કી. બરાબર છે. જો એક પછી એ તમને ઓઇલી લાગે, ફેસ ચીકણો ચીકણો લાગવા માંડે, છિદ્રો છે એ દેખાવા માંડે તો તમારી સ્કિન ઓઇલી. અને 1 કલાક પછી જો સ્કિન એકદમ ડ્રાય ને રૂખી સૂકી થઈ જાય, ખેંચાયેલી દેખાય, પપડી ઉખડવા માંડે તો તમારી સ્કિન છે એ ડ્રાય છે. બરાબર છે. એટલે ત્રણેય રીતે આપણને સમજ પડી જાય. ખાલી એક જ કાચું દૂધ લગાવીએ તો પણ આપણને આઈડિયા આવી જાય કે આપણી સ્કિન કેવી છે. યસ. અને સેન્સિટિવ સ્કિનમાં કેવું હોય, એની ઉપર પોડલી, લાલ ચકામાં ખંજવાળ આવ્યા કરે, આવું થાય. જ્યારે કોમ્બિનેશન સ્કિન ની અંદર કેવું થાય કે સિઝન પ્રમાણે બદલાતી રહે. શિયાળામાં થઈ જાય, ઉનાળામાં છે એ ઓઇલી થઈ જાય, તો એને કોમ્બિનેશન સ્કિન કહેવાય. પણ હું એવું કહીશ કે આ વાર્તાલાપ સાંભળ્યા પછી હું આપણા લિસનર્સ ને એ કહીશ કે તમે તમારી જાતે તમારી ત્વચાનું પરીક્ષણ કરો. કોમેન્ટમાં અમને જણાવો કે તમારી ત્વચાનો પ્રકાર શું છે, અને જો કઈ પ્રશ્નો હોય ત્વચાના રિલેટેડ તો એના માટે તમે અમને ચેનલમાં ડીએમ પણ કરી શકો છો. આપણને પ્રશ્ન એ છે કે સ્કિન ટાઈપ જાણવી જરૂરી શું કામ છે? બરાબર, જાણીએ કે આ ટાઈપની છે, આ ટાઈપની છે, તો આ જાણવાનું કારણ શું? તો એ કારણ એટલું જ છે કે સ્કિન કેર, દરેક સ્કિન કેર પ્રોડક્ટ છે એ દરેક સ્કિન માટે બનાવવામાં નથી આવતી. એટલે આપણી સ્કિનના ટાઈપ પ્રમાણે, ત્વચાના પ્રકાર પ્રમાણે જો સ્કિન કેર પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે તો આપણને ખૂબ સારા પરિણામ મળે. અધરવાઇઝ સ્કિનને એ નુકસાન પણ કરે છે. સાચી વાત છે. હવે ઓઇલી ત્વચા માટેની બનેલી વસ્તુ આપણે ઓઇલી ત્વચામાં વાપરીએ તો બરાબર છે, પણ જો ડ્રાય માટે વાપરો તો ન મજા આવે. સ્કિનના પ્રોબ્લેમ્સ ને વધારે ઉકસાવે. સાચી વાત છે. હવે આપણે શિયાળામાં ત્વચાની સંભાળ રાખવા માટે શું કરવું જોઈએ? પર્ટિક્યુલર હવે શિયાળો આવે છે એટલા માટે જ આ પ્રશ્ન પૂછી રહી છું, અને ખાસ એમાં આપણા ઘરગથ્થુ ઉપાયો ખાસ જણાવજો. શિયાળામાં જ્યારે તમે સ્કિન માટે કોઈ પણ, આમ તો સ્કિનની કેર છે ને એ કોઈ પણ સિઝનમાં કરવી જરૂરી છે. બરાબર છે. પણ ખાસ કરીને જો શિયાળો છે ને એ એક એવી સિઝન છે કે જ્યાં તમારે ખાસ સ્કિનની સંભાળ સૌથી વધારે રાખવાની જરૂર પડતી હોય છે. વાડિયા વગેરે બધું, ખોડો માથામાં બધું એમાં જ થતું હોય છે. એટલે બરાબર. તો એના માટે સૌથી પહેલું તો તમારે ક્લિન્ઝિંગ કરવું જોઈએ. રોજ કાચા દૂધથી એનું ક્લિન્ઝિંગ કરવું જોઈએ. સ્કિનને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરવી જોઈએ. એના માટે તમે સારું મોઇશ્ચરાઇઝર અથવા આમંડ ઓઇલ કે એનો ઉપયોગ કરી શકો છો. વીકલી એક વખત એને એક્સફોલિએટ કરવી જોઈએ, એટલે સ્ક્રબિંગ કરવું જોઈએ, જેનાથી ડેડ સ્કિન છે નીકળી જાય. બરાબર છે. બરાબર. બોડીને હાઇડ્રેટ રાખવું બહુ જરૂરી છે, કારણ કે જો બોડી હાઇડ્રેટ રહેશે તો તમારી સ્કિન રહેશે. આ જે નાની નાની વસ્તુઓ છે ને એના માટે રોજનું 3 થી 4 લીટર પાણી પીવું જરૂરી છે. સ્કિનને થોડા સમય, ગ્લિસરીન એક એવી વસ્તુ છે કે જે ત્વચાના નીચેના પડમાંથી પાણીને ખેંચી અને રોકી રાખે છે. એટલે ગ્લિસરીન છે એ હાઇડ્રેશન માટે બહુ સારી વસ્તુ છે. અચ્છા. તો ગ્લિસરીનની તો બોટલ મળતી હોય છે ને કોસ્મેટિક્સમાં કે મેડિકલ સ્ટોરમાં બી ઉપલબ્ધ હોય છે ને? હા, બરાબર છે. એટલે જનરલી જે કોસ્મેટિક્સ છે એ નુકસાન કરે એના કરતા આપણે જે ઘરેલું વસ્તુઓ છે કે આમંડ ઓઇલ છે, કોકોનટ ઓઇલ છે, આ બધી વસ્તુઓનો જો વધારે ઉપયોગ કરવામાં આવે તો એ કોઈ પણ જાતની નુકસાન કર્યા વગર તમને હોય છે. અને આપણે એટલે તમારા કહેવાના પ્રમાણે કોસ્મેટિક્સ થી નુકસાન થાય એમ ને? તમે જે વાત કરી ને બહુ જ સરસ વાત છે સપનાબેન. કોસ્મેટિક્સ છે ને આમ જોવા જઈએ ને તો આપણી બ્યુટી ઇન્ડસ્ટ્રી છે ને એ $580 બિલિયન નું નેટવર્ક ધરાવે છે. સૌંદર્યના પ્રશ્નો તો ચાલુ જ છે. મોટા ભાગના જે સૌંદર્ય પ્રસાધનો કોસ્મેટિક્સ છે એની અંદર હાનિકારક સૌંદર્ય પ્રસાધનો હોય જ છે. બરાબર. એ સ્કિન ને જુદી જુદી રીતે નુકસાન પહોંચાડે, લાઈક એલર્જી કરે, સેન્સિટિવિટી કરે, સ્કિન pH બેલેન્સ છે એને બગાડે, એનો જે ભેજ છે એને સૂકવી સ્કિન ઉપર રેશ અને ખીલ થવાની શક્યતા રહે. એવા હાર્શ કેમિકલ્સ હોય લાઈક પેરેબેન, થેલેટ્સ, લેડ, મર્ક્યુરી, SLS કહેવાય, લોરિયલ સલ્ફેટ. પછી એની અંદર સુગંધ માટે એ લોકો આર્ટિફિશિયલ ફ્રેગ્રન્સ એડ કરતા હોય છે. ક્યાં નેચરલ તો ક્યાં નાખવાના હતા એ લોકો. જે રસાયણો છે એ જયારે તમે
કોસ્મેટિક્સ ને સ્કિન ઉપર લગાડો છો તો સ્કિનમાં એનું અવશોષણ થાય છે અને એ શરીરના બીજા અવયવોને પણ નુકસાન કરે. લાઈક જો પેરેબેન્સ છે એ એક પ્રકારનું પ્રિઝર્વેટિવ છે, પણ એ બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટનું કેન્સર આવા રોગો ઉત્પન્ન કરે છે. થેલેક્સ છે એ એક પ્રકારનું પ્લાસ્ટિસાઇઝર છે, પ્રજનન તંત્રની સમસ્યાઓ ઉત્પન્ન કરે. અને કોઈ પ્રેગ્નન્ટ લેડી માનો કે થેલેક્સ વાળા પ્રસાધનો યુઝ કરે છે તો બાળક છે એ જન્મજાત ખોરખાપણ સાથે પેદા થવાની શક્યતા રહે છે. સુગંધ જો આર્ટિફિશિયલ ફ્રેગ્રન્સ એડ કરે છે તો એ સ્કિનના કેન્સરનું કારણ બની શકે છે. લેડ એટલે કે સીસુ અને મરચું એટલે પારો, આ ભારે ધાતુઓ છે અને એના ઉપયોગથી બ્રેઇન ટ્યુમર થવાની અથવા પ્રજનન તંત્રને લગતા રોગો થવાની શક્યતા છે. અચ્છા, આટલા બધા પ્રોબ્લેમ્સ થાય છે. હા, સાયક્લોસાન નામનું જે કેમિકલ છે એ એન્ટીબેક્ટેરિયલ છે અને ઇમ્બેલેન્સ કરે છે. SLS છે એ જનરલી ફીણ લાવવા માટે શેમ્પૂમાં, ટૂથપેસ્ટમાં, સાબુમાં વપરાતું હોય છે, તો એલર્જી કરે છે. એટલે આ બધા જે રસાયણો છે એ સ્કિનની અંદર ખૂબ બધા અવશોષણ પામ્યા પછી બીજા ઓર્ગન્સને પણ બગાડવાનું કામ કરે છે. એટલે અહીંયા એક અગત્યની વાત એ છે કે સાધન એક સરખા નહીં હોતા. કેટલાક કારક રસાયણ વધારે હોય, કેટલાકમાં ઓછું, પ્રમાણ ઉતરચડ હોઈ શકે, પણ નુકસાન તો કરે જ કરે, ઓછું કરે, કોઈ વધારે કરે. થોડું લ્યો તો ઝેર ઈ તો ઝેર જ છે ને. સાચી વાત છે. કોઈ પણ કોસ્મેટિક યુઝ કરો તો તમે તમારી સ્કિન માટે એ યોગ્ય હોય, કેમિકલ હોય, એ બહુ જ જરૂરી વસ્તુ છે. એકદમ સાચી વાત કરી તમે કે કોસ્મેટિક્સ તમે વાપરો છો, મોંઘા ભાવના લાવો છો અને પછી તમે તમને જ હાર્મ પહોંચાડો છો. આ તો એવી વાત થઈ. હા, તો કેવા પ્રકારના કોસ્મેટિક્સ ન વાપરવા જોઈએ એ તો આપણે સમજી લીધું, પણ તો પ્રશ્ન એ થાય કે કેવા કોસ્મેટિક્સ વાપરવા જોઈએ. તો એનો જવાબ એ હોઈ શકે આપણી સ્કિન ટાઈપને સૂટ થતા હોય, જેમાં હાર્શ કેમિકલ્સ ન હોય એવા કોસ્મેટિક્સ વાપરવા જોઈએ. આજકાલ માર્કેટની અંદર જુદા જુદા પ્રકારના કોસ્મેટિક્સનો રાફડો ફાટ્યો છે. ઓર્ગેનિક, હર્બલ, નેચરલ, આયુર્વેદિક, એટલે આપણે એવા ગોટે ચડી જઈએ ને કે શું વાપરવું ને શું નહીં એ ખબર જ ન પડે. આપણને એમ થાય કે આયુર્વેદ ને નેચરલ ને હર્બલ ને આ બધું એક જ છે, પણ ના, એવું નથી. આજે આપણે એ બધા કોસ્મેટિક્સ વચ્ચેનો તફાવત સમજી લઈએ. ઓર્ગેનિક કોસ્મેટિક્સ એટલે એવા કે જેની અંદર એવા ઘટકો વપરાય કે જે ઓર્ગેનિક ખેતીમાંથી મેળવેલ હોય. એમાં કોઈ કૃત્રિમ રસાયણ, જંતુનાશક કે ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી. અને ઓર્ગેનિક કોસ્મેટિક્સને એનું ઓર્ગેનિક સર્ટિફિકેશન મળેલું હોય છે. હર્બલ કોસ્મેટિક્સ એટલે છોડમાંથી જે ઘટકો મેળવવામાં આવે છે, તુલસી, લીમડો, એલોવેરા, આ બધા પ્રકારની જે જડીબુટીઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને એમના ઔષધીય ગુણધર્મો માટે એને પસંદ કરવામાં આવે છે. એ હર્બલ કોસ્મેટિક્સ છે. નેચરલ કોસ્મેટિક્સ એટલે એની અંદર જે કંઈ ઘટકો વપરાય છે એ કુદરતી સ્ત્રોતોમાંથી મળેલા હોય, જેમ કે તેલ, મીણ, છોડના અર્ક, આ બધું. જે નેચરલ કોસ્મેટિક્સ છે એની અંદર એના કુદરતી ગુણધર્મોને ધ્યાનમાં રાખી અને એની પસંદગી કરવામાં આવે છે. આયુર્વેદિક કોસ્મેટિક્સ છે, આયુર્વેદિક સૌંદર્ય પ્રસાધનો છે, એને આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિથી બનાવવામાં આવેલા હોય છે. દાખલા તરીકે કુમકુમાદી તેલ અથવા શતધૌત ઘૃત, આ બધા આયુર્વેદિક પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવેલા કોસ્મેટિક્સ. એમાં ત્રિફળા, તુલસી, લીમડો, આ બધા જે ઔષધિઓ છે એનો ઉપયોગ કરવામાં આવે. એમાં ભસ્મોનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે અને એ કોસ્મેટિક્સ ઔષધીય ગુણધર્મોને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવે છે. તો આ 4 પ્રકારના સૌંદર્ય પ્રસાધનો છે એમાં એક વસ્તુ એક સમાન છે કે એ કેમિકલ ફ્રી છે, કુદરતી છે અને એની અંદર સલામત ઘટકોનો ઉપયોગ કરવામાં આવેલો છે. બહુ સાચી વાતો તમે આજે કરી હર્ષાબેન. તમે અમારા લિસનર્સને આપણે ઘણું જાણ્યું આજે ડોક્ટર હર્ષા ગઢવી પાસેથી. હવે હું સપના શાહ આપની રજા લઉં છું. આવજો, ફરી મળીશું. શું છે શું નહીં